નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં બીજું ચેપ્ટર ચાલે છે. એમાં મેં તમને આગળ થિયરી અને 2.1ના 3 દાખલા લીધા હતા. હવે આપણે આગળ જઈએ છીએ 2.3 એનો ચોથો દાખલો. એમાં તમને વર્ગ આપ્યું છે અને આવૃત્તિ આપ્યું છે અને એમ કીધું છે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધી અને વિતરણ લખો. હવે તમને પહેલો વર્ગ આપ્યો છે 0 થી 99 અને પછી 100 થી 299, એટલે અનિવારક વર્ગ છે. તો અનિવારક વર્ગ હોય તો એને પહેલાં નિવારક વર્ગમાં ફેરવવાનો છે. હવે તમે અહીંયા જોશો કે આની જે ઉપલી સીમા છે પહેલા વર્ગની 99 અને બીજા વર્ગની નીચલી સીમા છે 100, તો એનો તફાવત 1 થયો. તો એના અડધા કરવાના, એટલે 1ના અડધા એટલે 0.5. તો તમારે નિવારક વર્ગમાં ફેરવવા માટે શું કરવાનું? તો પહેલાંમાંથી 0.5 બાદ કરવાનું, 0માંથી 0.5 બાદ કરવાનું અને 99માં 0.5 ઉમેરવાનું. બરાબર છે? એટલે 0માંથી 0.5 બાદ કરશો તો -0.5 અને 99માં 0.5 ઉમેરશો તો 99.5. પછી બીજો તમારો વર્ગ છે 100 થી 299. તો 100માંથી 0.5 બાદ કરો એટલે 99.5 અને પેલામાં 0.5 ઉમેરો તો 299.5. એના પછીનો વર્ગ છે 300 થી 499. તો 300માંથી 0.5 બાદ કરશો એટલે 299.5 અને પેલામાં 0.5 ઉમેરશો તો 499.5. એ રીતના તમે આગળ જે છે આગળથી 0.5 બાદ કરવાના અને પાછળ 0.5 ઉમેરવાના. નીચલી સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉપલી સીમામાંથી 0.5 ઉમેરવાના. આ થઈ ગયું તમારો નિવારક વર્ગ. અનિવારક હોય તો પહેલાં શેમાં ફેરવવાનું છે? નિવારકમાં. હવે તમારે વર્ગ લંબાઈ શોધવાની છે. તો વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. તો આપણું ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ, તો આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે 99.5 પ્લસ 0.5 એટલે 100. પહેલા વર્ગની વર્ગ લંબાઈ. પછી 299.5 માઇનસ 99.5 એટલે 200 થઈ જશે. 499.5 માઇનસ 299.5 એટલે 200. 749.5 માઇનસ 499.5 કરશો તો 250 થશે. 899.5 માઇનસ 749.5 એટલે 150. દરેકની વર્ગ લંબાઈ જુદી જુદી આવે છે એટલે કરવાનું એમને મૂકી નથી દેવાનું. 999.5 માઇનસ 899.5 એટલે 100. તો આ થઈ ગઈ વર્ગ લંબાઈ. હવે આપણને કીધું છે કે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો કરવાનો, અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુનો ભાગ્યા 2. તો -0.5 વત્તા 99.5 ભાગ્યા 2 કરશો તો તમને મળશે 49.5. એ રીતના 99.5 પ્લસ 299.5 ભાગ્યા 2 કરશો તો 199.5. 299.5 પ્લસ 499.5 ભાગ્યા 2 કરશો તો 399.5. એ રીતના બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો 624.5. આ બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરશો તો 824.5 અને 899.5 પ્લસ 999.5 ભાગ્યા 2 કરશો તો 949.5. એટલે આ થઈ ગઈ વર્ગ લંબાઈ અને આ મધ્ય બિંદુ. આવૃત્તિ તો ત્યાં તમને આપેલી છે. તો આ રીતે વર્ગ લંબાઈ અને મધ્ય બિંદુ શોધાય. અને અનિવારક હોય તો પહેલાં નિવારકમાં ફેરવવાનું છે. હવે પાંચમો જે સમ છે તમને પાનાદીઠ ભૂલોની સંખ્યા આપ્યો છે અને પાનાની સંખ્યા આપ્યું છે. તમારે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. થી ઓછા અને થી વધુ. પહેલા તમને શું આપ્યું છે? બરાબર, એ લઈ લો. પાનાદીઠ ભૂલોની સંખ્યા, એને xi કહી દો, અને પાનાની સંખ્યા એને fi કહી દો. હવે આ તમને અહીંયા આપ્યું છે 0 1 2 3. અહીંયા આપ્યું છે 140 100 પછી 120 અને 30. બરાબર. હવે આપણે પહેલાથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનેલું છે. થી
ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. અને આ બાજુ બને સૌથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. આ બાજુથી ઓછા પ્રકારનું અને આ બાજુથી વધુ પ્રકારનું. હવે થી ઓછા પ્રકારનું જે છે એમાં તમારે અહીં લખવાનું છે કે xi કે તેથી, xi અને તેથી ઓછી ભૂલો, xi અને તેથી ઓછી ભૂલો. અને અહીંયા તમારે લખવાનું છે સંચયી આવૃત્તિ, સંચયી આવૃત્તિ. બરાબર. હવે પહેલા તમારે xi અને તેથી ઓછી ભૂલો, તો અહીંયા જે છે એનું એ લખવાનું છે 0, 1, 2 અને 3. હવે 0 અને તેથી ઓછી ભૂલો, બરાબર. તો એ કેટલી થાય? તો આ આટલા ને આટલા જ આવશે, 140. 0 અને તેથી ઓછી ભૂલો, બરાબર. તો 140. પછી 1 અને તેથી ઓછી ભૂલો, તો એમાં 0 વાળી આવી જાય અને 1 વાળી આવી જાય, એટલે આ બંનેનો સરવાળો થશે. 140 વત્તા 100 એટલે 240. પછી 2 અને 2 થી ઓછી ભૂલો એટલે આનો સરવાળો, તો 140 વત્તા 100 વત્તા 120 એટલે 240 વત્તા 120 કરશો તો 360. પછી 3 અને 3 થી ઓછી ભૂલો, તો આ બધાનો સરવાળો 140 વત્તા 100 વત્તા 120 વત્તા 30 એટલે કેટલા થઈ જશે? 360 વત્તા 30 એટલે 320. તો આ થયું તમારું 3 ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. થી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં તમારે 2 કોલમ બનાવવાના છે, xi અને તેથી ઓછી ભૂલો અને સંચયી આવૃત્તિ. આમાં શું લખવાનું છે? xi અને તેથી વધુ ભૂલો. અને અહીંયા આવશે સંચયી આવૃત્તિ. બરાબર. xi અને તેથી વધુ ભૂલો અને અહીંયા આવશે સંચયી આવૃત્તિ. તો આપણે અહીંયા 0, 1, 2, 3. 0 અને 0 થી વધુ ભૂલો એટલે બધી જ આવી જાય. 0 અને 0 થી વધુ ભૂલો એટલે બધી જ આવશે. એક મિનિટ, આપણે કંઈક અહીંયા પહેલા છે 140, પછી છે 100, પછી છે 120 અને પછી છે 30. ઓકે, બરાબર છે. 140, 100, 120 અને 30. ઓકે, 140, 100, 120 અને 30 એટલે પહેલા 140, 140 વત્તા 100 એટલે 240, 240 વત્તા 120, 4 ને 2 6 એટલે 360, 360 વત્તા 30 એટલે 6 3 9 એટલે 390. હવે 0 અને તેથી વધુ ભૂલો એટલે બધી જ આવી જાય. 0 અને વધુ ભૂલો એટલે 0 ભૂલ, 1 ભૂલ, 2 ભૂલ, 3 ભૂલ એટલે બધાનો સરવાળો જે થતો હોય તો આ બધાનો સરવાળો થશે 390. એટલે પહેલા અહીંયા શું આવશે? 390. બરાબર. હવે 1 અને 1 થી વધુ ભૂલો, 1 અને 1 થી વધુ ભૂલો એટલે આ ત્રણનો સરવાળો. એટલે ટૂંકમાં 390 માંથી આપણે 140 શું કરી દેવાના? બાદ કરી દેવાના. એટલે 390 માઇનસ 140 એટલે અહીંયા 0, 9 માંથી 4 જશે તો 5, 3 માંથી 1 જશે તો 250. બરાબર. પછી 2 અને 2 થી વધુ ભૂલો, 2 અને 2 થી વધુ ભૂલો એટલે આનો સરવાળો થશે. એટલે આપણે અહીંયા જે 250 આવ્યા છે એમાંથી શું બાદ કરી દઈશું? 100 એટલે અહીંયા રહેશે 150. પછી 3 અને 3 થી વધુ ભૂલો, બરાબર. 3 અને 3 થી વધુ ભૂલો એટલે આપણે અહીંયા સુધી 100 બાદ કર્યા
હવે 3 અને 3 થી વધુ ભૂલો એટલે 30 જ આવે, એટલે 150 માંથી 120 બાદ કરી દો. 150 માઇનસ 120 એટલે થઈ જશે 30. બરાબર. પહેલા આવશે તમારે 390, 0 અને 0 થી વધુ ભૂલો એટલે બધાનો સરવાળો, પછી 1 અને 1 થી વધુ ભૂલો એટલે એમાંથી 0 ભૂલ કાઢી નાખવાની, તો 140 કાઢી નાખો એટલે 250. પછી 2 અને 2 થી વધુ ભૂલો એટલે આ બંનેનો સરવાળો, તો તમે જે સરવાળો કર્યો છે એમાંથી 100 કાઢી નાખો એટલે 150. પછી 3 અને 3 થી વધુ ભૂલો તો 30 જ આવે, એટલે તમારો જે છેલ્લો સરવાળો આવ્યો એમાંથી 120 કાઢી કાઢશો એટલે શું આવશે 30. આ થયું થી ઓછા પ્રકારનું અને આ થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. તમે આ સમજો તો ઈઝી છે, કંઈ એવું અઘરું છે નહીં. હવે આપણે આગળ જઈએ. એમાં તમને માહિતી આપી છે અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તમને અહીં આપ્યું છે અધસીમા બિંદુ કે તેથી વધુ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે 6th સમ જોઈએ. એમાં તમને અધસીમા બિંદુ કે તેથી વધુ અને સંચયી આવૃત્તિ આપી છે. તમારે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો આ તમને અધસીમા બિંદુ કે તેથી વધુ આપ્યું છે, સંચયી આવૃત્તિ આપી છે. હવે આપણે અનિવારક વર્ગ બનાવવાના છે આવૃત્તિ વિતરણ. બરાબર. તો વર્ગ માટે, અનિવારક વર્ગ માટે શું કરવાનું છે તમારે? તો આમાં 0.5 ઉમેરવાના છે અને આમાંથી 0.5 બાદ કરવાના છે. જ્યારે આપણે પેલું અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ શોધીએ તો આમાંથી 0.5 બાદ કરીએ છીએ અને આમાંથી 0.5 ઉમેરીએ છીએ. જુઓ તો આમાંથી 0.5 બાદ કરો તો આવી જશે 44.5 અને આમાં ઉમેરો તો 49.5. એટલે તમારે જ્યારે વર્ગ બનાવો તો ઊંધું કરવાનું, આમાં 0.5 ઉમેરવાના અને આમાં 0.5 બાદ કરવાના. એટલે 0.5 ઉમેરશો તો 45 અને 49 થશે. એવી રીતના અહીંયા તમે 0.5 શું કરવાના છે? આપણે ઉમેરવાના છે તો 50 અને આમાંથી 0.5 બાદ કરશો એટલે 54. આમાં 0.5 ઉમેરો તો 55 અને આમાંથી 0.5 બાદ કરો તો 59. એ રીતના તમે વર્ગ બનાવો. આમાં 0.5 ઉમેરો તો 60 ને આમાં 0.5 બાદ કરો તો 64. એ રીતના તમારો છેલ્લો વર્ગ આવશે 80. આનાથી એક વધારે જવાનું છે એટલે 80 થી 84 વાળો વર્ગ આવશે. આમાં 0.5 ઉમેરશો તો 80 અને પછી અહીંયા 74 છે તો અહીંયા 84. હવે એમાં આવૃત્તિ કઈ રીતે લખવાની છે? તો આ બેની બાદબાકી કરીને લખી જોવાનું. 500 માઇનસ 470 તો 30. 470 માઇનસ 390 80. 390 માઇનસ 290 100. 290 માઇનસ 240 50. 240 માઇનસ 90 તો 150. 90 માઇનસ 10 તો 80 અને છેલ્લે 10 ના 10 અને 0 ના 0. આ થયું તમારું અનિવારક આવૃત્તિ વિતરણ. આમાં તમને શું આપ્યું છે? અધસીમા બિંદુ કે તેથી વધુ. હવે એના પછીનો જે 7મો સમ છે એમાં તમને આપ્યું છે વજનથી ઓછું આપ્યું છે અને તમારે સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. થી ઓછું અને સંચયી આવૃત્તિ આપી છે. બરાબર. થી ઓછુંમાં પહેલું તમને વજન આપ્યું છે 30 અને પછી આપ્યું છે 35. તો તમારે વર્ગ લંબાઈ શોધવી હોય તો 35 માઇનસ 30 કરશો એટલે 5 થઈ જશે. એટલે તમારો અહીંયા જે વર્ગ લંબાઈ છે એ 5ની આવે. હવે થી ઓછું હોય તો પહેલી જે કિંમત હોય એમાંથી વર્ગ લંબાઈ બાદ કરવાની. આપણે 5 વર્ગ લંબાઈ આપી છે તો પહેલી કિંમત 30 છે તો પહેલો વર્ગ 30માંથી 5 બાદ કરો એટલે 25 થાય. તો 25 થી 30 પહેલો વર્ગ થશે. એટલે તમારો પહેલો વર્ગ થશે 25 થી 30. પછી તો 5 લંબાઈ છે જ એટલે 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70. છેલ્લું જે આવે ત્યારે અટકવાનું. હવે આ તમને સંચયી આવૃત્તિ CF આપ્યું છે. બરાબર. તો તમારે આવૃત્તિ શોધવાની છે. તો પહેલાની તો 0 જ આવશે. આ 17 ના 17 જ આવે એટલે એકચ્યુઅલી બાદ કરવાનું છે. 17 માઇનસ 0. પહેલા એ 0 છે તો 0. પછી આ બેને બાદ કરીને લખવાનું છે. 17 માઇનસ 0 એટલે 17. 25 માઇનસ 17 તો 8. 40 માઇનસ 25 15. 48 માઇનસ 40 8. 54 માઇનસ 48 6. 57 માઇનસ 54 3.
59 માઇનસ 57 2 અને 60 માઇનસ 59 એટલે 1. આ થઈ ગયું તમારું દિવારક આવૃત્તિ વિતરણ. બરાબર, સાતમામાં. હવે આઠમામાં તમને મધ્ય કિંમત આપી છે, આવૃત્તિ આપી છે અને વર્ગ લંબાઈ આપી છે. તમારે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. બરાબર. શું આપ્યું છે? મધ્ય કિંમતો, આવૃત્તિ અને વર્ગ લંબાઈ. બરાબર. આવૃત્તિ પછી લખી છે આપણને, પહેલા આપ્યું છે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ. મધ્ય કિંમતો પહેલી છે 25, પછી 105, 230, 400, 650 અને 900. અને વર્ગ લંબાઈ આપી છે 50, પછી 110, 140, 200, 300 અને 200. હવે તમારે આગળ સૂત્ર આવી ગયું છે કે આપણે નીચલી સીમા શોધવી હોય તો એનું સૂત્ર આપણે આવી ગયું છે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અથવા વર્ગ લંબાઈ ભાગ્યા 2, 1/2 વર્ગ લંબાઈ. આ નીચલી સીમાનું છે. અને ઉપરની સીમામાં શું થાય? ઉપલી સીમા. તો મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. નીચલી સીમા તો મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉપરની સીમા તો મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. હવે આપણી અહીંયા નીચલી સીમા પહેલા વર્ગની શોધવી છે તો આની મધ્ય કિંમત છે 25 માઇનસ 1/2 વર્ગ લંબાઈ કેટલી છે? 50. તો અહીંયા 25 થશે તો 25 માઇનસ 25 એટલે 0. હવે મારે એની ઉપલી સીમા શોધવી છે તો મધ્ય કિંમત એટલે 25 પ્લસ 1/2 50 વર્ગ લંબાઈ. તો અહીં 25 તો 25 ને 25 50 એટલે મારો જે પહેલો વર્ગ થયો એ કયો થયો? તો 0 થી 50. આપણો પહેલો વર્ગ થઈ ગયો 0 થી 50. ચલો બીજામાં નીચલી સીમા શોધવી છે તો મધ્ય કિંમત એટલે 105 માઇનસ 1/2 વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 110. એટલે અહીંયા 2 5 10, 2 5 10. તો તમે 105 માંથી 55 બાદ કરશો તો 50 આવશે. અહીંયા 105 પ્લસ 1/2 110 એટલે અહીંયા થશે 55. તો 105 વત્તા 55 કરશો તો 160. એટલે બીજો વર્ગ થયો 50 થી 160. બરાબર. પછી વર્ગ લંબાઈ કેટલી આવે? મધ્ય કિંમત આપી છે 230 માઇનસ 1/2 140. તો અહીંયા 70 230 માઇનસ 70 કરો તો 160 આવશે. બરાબર. અને આમાં 230 પ્લસ 1/2 140 એટલે 70. તો 230 વત્તા 70 કરશો તો 300 થશે. એટલે બીજો જે ત્રીજો વર્ગ થઈ જશે 160 થી 300. બરાબર. એના પછી 400 માઇનસ 1/2 200. તો અહીંયા 400 માઇનસ 100 એટલે 300 થઈ જશે. અહીંયા 400 પ્લસ 1/2 200 એટલે અહીંયા 100. તો 400 પ્લસ 100 એટલે 500. બરાબર. તો ચોથો વર્ગ થશે 300 થી 500. એના પછી 650 માઇનસ 1/2 300. તો અહીંયા 150 650 માંથી 150 જશે એટલે 500 રહેશે. અહીંયા 650 પ્લસ 1/2 300 એટલે 150. તો 650 માં 150 ઉમેરાશે એટલે 800 થઈ જશે. તો એના પછીનો વર્ગ આવશે 500 થી 800. બરાબર. અને છેલ્લામાં આવશે 900 માઇનસ 1/2 200. તો આ 100 900 માઇનસ 100 એટલે 800 અને 900 પ્લસ 1/2 200 એટલે અહીંયા 100 તો 1000. એટલે છેલ્લો વર્ગ થઈ જશે
800 થી 1000 બરાબર. આ થઈ ગયો વર્ગ અને અહીંયા આવશે આવૃત્તિ બરાબર. તો આવૃત્તિમાં તમને આવૃત્તિ જે આપી છે એ જ તમારે લખવાની છે. આવૃત્તિ પહેલી છે 10, પછી છે 30, જે તમને આપી છે જ. એટલે અહીંયા આવશે 10, 30, 40, 60, 80 અને 30. આ થઈ ગયું તમારું મૂળ આવૃત્તિ વિતરણ. આ જે છે એ મૂળ આવૃત્તિ વિતરણ બરાબર. હવે એના પછી તમને અકસ્માતની સંખ્યાની મધ્ય કિંમત આપી છે બરાબર. અને દિવસો એટલે શું આપ્યું છે? આવૃત્તિ. હવે આગળ આવો, આપણે આવી ગયું કે મધ્ય કિંમત અને આવૃત્તિ આપી હોય એના પરથી તમારે અહીંયા બનાવવાનું છે અનિવારક આવૃત્તિ વિતરણ. આપણે જેમ આ નિવારક બનાવ્યું છે એવી રીતના પહેલામાં બનાવવાનું છે અનિવારક આવૃત્તિ વિતરણ. તો તમે અહીંયા હું તમને ઓરલી સમજાવી દઉં કે પહેલું જે અકસ્માતની સંખ્યા 11.5 છે અને પછી 21.5 છે. તો વર્ગ લંબાઈ શોધવી હોય તો 21.5 માઇનસ 11.5 કરો એટલે 10 થઈ જશે. એટલે તમારે જે પહેલો વર્ગ છે એનું અધસીમા બિંદુ આ નીચલી સીમા આ રીતે શોધવાની છે. મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉપરની સીમા મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. તો એ રીતે તમારે અનિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. હવે આપણે છેલ્લો દાખલો લઈ લઈએ છીએ, 10મો દાખલો. એમાં તમને આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુ મેળવી આવૃત્તિ વિતરણ બનાવવાનું છે બરાબર. વર્ગ સીમા બિંદુ શોધવાના છે અને એના પરથી આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ છેલ્લો સમ જોઈએ, 10મો સમ. એમાં તમને વર્ગ અને અધસીમા વર્ગ આપ્યો છે અને આવૃત્તિ આપી છે અને એના પરથી તમારે મૂળ આવૃત્તિ જે વિતરણ છે એ બનાવવાનું છે. હવે તમને એ વર્ગ આપ્યો છે 1 થી 1.475, પછી 1.5 થી 1.975. હવે આ બંને અનિવારક છે તો તમારે પહેલાં 1.5 માઇનસ 1.475 કરશો તો 0.025 આવશે અને એના ભાગ્યા 2 કરશો તો 0.0125. તો આપણે આને નિવારકમાં ફેરવવાનું છે બરાબર. તો આમાંથી શું કરવાનું? બાદ કરવાના. એટલે 0.0125 બાદ કરવાના અને આમાં ઉમેરવાના 0.0125. તો 1 માઇનસ 0.0125 કરશો તો 0.9875 અને આમાં 0.0125 કરશો તો 1.4875. એટલે પહેલો વર્ગ થઈ ગયો 0.9875 થી 1.4875 અને આવૃત્તિ તો તમને જે આપી છે એની એક લખવાની છે. એ રીતના આમાંથી બાદ કરો 1.5 માઇનસ 0.0125 તો 1.4875 આવશે અને આમાં ઉમેરો 0.0125 તો 1.9875. એટલે બીજો વર્ગ 1.4875 થી 1.9875. સેમ મેથડ 2 માઇનસ 0.0125 તો 1.9875 અને આમાં 0.0125 ઉમેરશો તો 2.4875. એટલે ત્રીજો વર્ગ થયો 1.9875 થી 2.4875. એ જ રીતના 2.5 માઇનસ 0.0125 કરશો તો 2.4875 આવશે. આ બંને સેમ આવશે અને 2.975 પ્લસ 0.0125 કરશો તો 2.9875. એટલે એના પછીનો વર્ગ થશે 2.4875 થી 2.9875. એ જ રીતના આ બંને વર્ગ પણ તમે આગળ શોધી કાઢશો તો આ રીતે મળશે અને આવૃત્તિ તમને જે આપી છે તે જ બરાબર. 2.1 આપણે પૂરું થયું અને તમે આ 2.1 અને એની આગળના ઉદાહરણ કરશો. હવે આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આવશે, એમાં કોષ્ટક બનાવવાનું છે અને શીર્ષક આપવાનું છે, એ આપણે આવતા અંકમાં લઈશું.